સુરતમાં પવિત્ર રામનવમીની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર થઈ રહી છે ત્યારે રામ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભાવિકોના ઘોડાપુર જોવા મળી રહ્યા છે। ભાવિકો જય શ્રી રામના નારા સાથે મંદિરમાં ભગવાનના દર્શન કરી રહ્યા છે, જેથી મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા દર્શન માટે કરવામાં આવી છે। મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ રામજી મંદિરમાં યજ્ઞ, ભંડારા અને ભજન સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં રામ ભક્તો દ્વારા કેસરી કપડાં પહેરીને તથા ધ્વજ લઈને પણ લોકો જોવા મળી રહ્યા છે। ભાઈચારાની સાથે પિતૃભક્તિ દર્શાવતા રામનવમીને લઈને મંદિરોમાં બપોરની પણ વિશેષ આરતીના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે। રામજી મંદિર કતારગામ કુંભાર પ્રજાપતિ સમાજનું મંદિર છે। આ મંદિર 200 વર્ષ જૂનું છે। અહીંયા આજના દિવસે લગભગ 5 થી 7 હજાર ભક્તો દર્શન કરવા પધારશે। રામનવમી નિમિત્તે ભગવાન રામે આપેલા જે આદેશ છે, પોતે પોતાના જીવનમાં માતૃભાવ અને ભાતૃભાવજીનું જે દર્શન કરાવ્યું છે એ પરિવારો જીવતા થાય એના માટે ભગવાન શ્રી રામના ચરણોમાં આજના શુભ મંગલકારી દિવસે પ્રાર્થના। આજે બપોરે પૂજા છે, પછી આરતી થશે અને સાંજે સમૂહ આરતી થશે અને રાત્રે ભજન થશે। તો ને બસ ભગવાને જે માર્ગ આપણને આપ્યો છે એ માર્ગ એમને જે જીવન જીવીને બતાવ્યું છે એ રીતનું આપણા પરિવારમાં જીવન બને એવી ભગવાનના ચરણે પ્રાર્થના કરી। આ રામજી મંદિર ઓછામાં ઓછું 250 વર્ષ જૂનું છે। અહીંયા આજે રામનવમી જન્મ ઉત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર સવારથી એક તદ્દન ચાલુ છે। એમાં રામે જે પોતે જે લક્ષ્ય લીધું છે એ લક્ષ્ય લઈને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે બધાને જીવનમાં તમારે જેવું લક્ષ્ય પ્રાપ્ત થાય અને તમારા આશીર્વાદ સદા માટે પ્રાપ્ત થાય એવી ઈચ્છા। રામનવમી નિમિત્તે બપોરે 12 વાગ્યા ધામધૂમથી રામ જન્મ ઉજવાય છે। ત્યાર પછી ભગવાન રામનો પ્રસાદ વેચાય છે। પ્રસાદ વેચાય તો 2 વાગી જાય। 2 વાગ્યા પછી ભજન કીર્તન ચાલુ થાય એ કન્ટિન્યુ, એટલે 3-4 વાગે ચાલે। 4 વાગ્યા પાછા ભક્તો પ્રસાદ લઈને છૂટા પડે। પાછા 7 વાગ્યે ચાલુ થાય ભજન, રાતના 11 વાગ્યા સુધી આ ભજન ચાલુ રહે છે અમારે ત્યાં। તો આજે દર્શન કરવા માટે 8-10 હજાર તો અત્યાર મોદીમાં થઈ ગયા છે, બરાબર। એટલે રામ જન્મ થશે ત્યાર પછી તો અહીંયા તમને ઊભવાની જગ્યા પણ નહીં મળે, આટલા ભક્તો આવે છે। રામ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે, કારણ કે એનું જીવનનું લક્ષ્ય હતું, એની જે રાહ બતાવી છે, માતૃપ્રેમ પિતૃપ્રેમ બતાવ્યો છે, જો એ પ્રમાણે માણસ અત્યારે ચાલે તો કોઈ માણસ દુઃખી ન થાય ક્યારે।